નમસ્કાર. આજે આપણે એક એવી પરિસ્થિતિ વિચારીએ જ્યાં કોઈ દેવું નથી, કોઈ ઈએમઆઈનો ભાર નથી, પૈસાની ચિંતા બિલકુલ નહીં. હા, આ તો એક આદર્શ સ્થિતિ કહેવાય. બરાબર. પણ ઘણા લોકો માટે આ ફક્ત એક સપનું જ રહી જાય છે. વાસ્તવિકતામાં તો ઘણા લોકો દેવાના ચક્રમાં ફસાયેલા હોય છે. સાચી વાત છે. તો પ્રશ્ન એ થાય છે કે શું પૈસા કમાવવા અઘરા છે કે પછી એને સાચવવામાં વધુ મુશ્કેલ છે? હા, સારો પ્રશ્ન છે. આજે આપણે આ જ વિષય પર થોડી ઊંડી વાત કરીશું. આપણી પાસે કેટલાક સ્ત્રોત છે જે પૈસાના સંચાલન અને દેવામાંથી કેવી રીતે બહાર નીકળવું એના પર પ્રકાશ પાડે છે. અને આ સ્ત્રોતોમાં જે રસપ્રદ વાત છે ને તે એ છે કે પૈસા વિશે આપણને ઘણી એવી માન્યતાઓ શીખવવામાં આવી છે જે એમ કહીએ કે ગેરમાન્યતાઓ છે. જેમ કે ક્રેડિટ કાર્ડ, લોન, ઈએમઆઈ આ બધાને સફળતાની નિશાની માનવામાં આવે છે, સ્ટેટસ સિમ્બોલ. હા, ભલે પૈસા ઉધાર ના હોય. બરાબર. અને આ જ માન્યતાઓ ખબર છે આપણને ધીમે ધીમે દેવાના એક અદ્રશ્ય જાળમાં ફસાવી દે છે. એટલે સ્ત્રોતો કહે છે કે બહારથી બધું ચમકતું દેખાય પણ અંદર ખાને વ્યક્તિ દેવાના બોજ નીચે દબાયેલી હોય. હા, બિલકુલ. તો પછી આ દેખાડામાંથી બહાર નીકળીને પેલી સાચી આર્થિક શાંતિ કઈ રીતે મળે? સ્ત્રોત શું કહે છે? હા, જો અહીંથી જ સ્ત્રોતો એક નક્કર યોજનાની વાત શરૂ કરે છે. કોઈ જાદુઈ છડી નથી, પણ એક એમ કે પગલા મુજબનો રસ્તો છે. અચ્છા, તો શું છે પહેલું પગલું? પહેલું અને સૌથી મહત્વનું પગલું છે પૈસા વિશેની ખોટી માન્યતાઓ, જે આપણે પેલી વાત કરી એને તોડવી. એટલે કે દેવું એ સારું નથી એમ સમજવું? હા, સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે દેવું એ કોઈ સાધન નથી, એ બોજ છે જે ધીમે ધીમે વધતો જાય છે. બેંકો, ક્રેડિટ કંપનીઓ એમને તો ફાયદો જ છે જો લોકો દેવામાં રહે. એટલે જ પેલી 0% ઈએમઆઈ કેશબેકની લાલચો આપે છે. ચોક્કસ. કારણ કે એમને ખબર છે કે આ ચક્ર ચાલતું રહેશે. એટલે સ્ત્રોતો ભાર મૂકે છે કે સાચી આર્થિક સ્વતંત્રતા દેવું ચૂકતે કરવાથી જ શરૂ થાય છે. બરાબર. તો આ સમજ્યા પછી વ્યવહારુ રીતે શું કરવું? સ્ત્રોત શું સૂચવે છે? સ્ત્રોત મુજબ પહેલું નક્કર પગલું છે એક નાનું, સાવ નાનું ઇમરજન્સી ફંડ બનાવવું. ઇમરજન્સી ફંડ કેટલું? લગભગ 25,000 રૂપિયા જેટલું. સ્ત્રોતોમાં $1,000નો ઉલ્લેખ છે, જે આશરે એટલા થાય. ઓ, ફક્ત 25,000? એનાથી શું ફરક પડે? ઘણો ફરક પડે. આ એક નાની ઢાલ જેવું છે, જેમ કે ગાડીનું ટાયર ફાટી ગયું કે અચાનક નાની મેડિકલ જરૂરિયાત આવી. હા. તો આવા નાના ખર્ચા માટે દેવું ન કરવું પડે. આ ફંડ કામ આવે. નહીતર નાનો ખર્ચો પણ ક્રેડિટ કાર્ડ પર જાય અને દેવું વધે. સમજાયો. એટલે નાની મુશ્કેલીને મોટી આર્થિક સમસ્યા બનતી રોકે છે. પણ આટલા પૈસા બચાવવા કઈ રીતે? હા, એ માટે કદાચ શરૂઆતમાં થોડા શોખ ઓછા કરવા પડે. બહાર જમવાનું, ખરીદી એના પર થોડો કાબૂ રાખવો પડે. બરાબર. પણ આ નાની બચતથી શરૂઆત થાય છે. હા, અને એનાથી આત્મવિશ્વાસ વધે છે. એ બહુ મહત્વનું છે. એ પછી આવે છે ડેટ સ્નોબોલ પદ્ધતિ. ડેટ સ્નોબોલ એ શું છે? બરફનો ગોળો? હા, એના જેવું જ કંઈક. અહીં ગણિત કરતાં મનોવિજ્ઞાન વધારે કામ કરે છે. રસપ્રદ. કઈ રીતે? જો આ પદ્ધતિમાં તમારા બધા દેવા, જેમ કે ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન વગેરે, એને એમની રકમના આધારે લિસ્ટ કરવાના. સૌથી નાના દેવાથી શરૂ કરીને સૌથી મોટા દેવા સુધી. ઓકે, નાનાથી મોટા. પછી તમારે બધા દેવાની મિનિમમ પેમેન્ટ તો ચાલુ જ રાખવાની. પણ તમારી પાસે જે વધારાના પૈસા બચે એ બધા જ પૈસા સૌથી નાના દેવા પર લગાડી દેવાના. ભલે એનો વ્યાજ દર ઓછો હોય તો પણ? હા, ભલે વ્યાજ દર ઓછો હોય, કારણ કે ધ્યેય છે સૌથી નાનું દેવું જલ્દી પૂરું કરવાનું. અને એનાથી શું થશે? જેવું એ નાનું દેવું પૂરું થાય ને એટલે એક જીતનો અહેસાસ થાય, એક નાની સફળતા મળે, એનાથી જુસ્સો વધે છે. હા, એ વાત સાચી છે. પછી જે પૈસા પહેલા દેવામાં જતા હતા એ અને વધારાના પૈસા બધું ભેગું કરીને બીજા નંબરના નાના દેવા પર લગાડવાનું. એટલે પેલો સ્નોબોલ મોટો થતો જાય એમ? બરાબર. જેમ બરફનો ગોળો પહાડ પરથી ગબડે અને મોટો થતો જાય એમ તમારી દેવું ચૂકવવાની રકમ મોટી થતી જાય છે અને એક પછી એક દેવા ઝડપથી પૂરા થતા જાય છે. આ એક ગતિ, મોમેન્ટમ પકડે છે. અચ્છા, એટલે આ મનોવૈજ્ઞાનિક રીતે વધુ પ્રેરક છે. ભલે ગાણિતિક રીતે કદાચ વધુ વ્યાજવાળું દેવું પહેલા ચૂકવવું ફાયદાકારક હોય. હા, સ્ત્રોતો એ જ કહે છે.
આ નાની જીત તમને લાંબા ગાળા સુધી ટકી રહેવા માટે પ્રેરણા આપે છે. દેવાનો મોટો પહાડ પણ આમ નાની શરૂઆતથી ઓગળી શકે છે. સરસ. તો આ ડેટ સ્નોબોલથી બધા દેવા પૂરા થઈ જાય પછી શું? દેવું પૂરું થયા પછી પેલું જે નાનું ઇમરજન્સી ફંડ બનાવ્યું હતું ને, હા, 25,000 વાળું. એને મોટું કરવાનું. કેટલું? તો કે ઓછામાં ઓછા 3 થી 6 મહિનાના તમારા ઘર ખર્ચ જેટલું. ઓહ, એટલે નોંધપાત્ર રકમ. હા, કારણ કે આનાથી સાચી આર્થિક સુરક્ષા મળે છે. નોકરી જાય, કોઈ મોટી બીમારી આવે તો પણ તમારી પાસે સમય હોય છે દેવું કર્યા વગર પરિસ્થિતિ સંભાળવાનો. બરાબર. આ ખરેખર એક મજબૂત પાયો કહેવાય. ચોક્કસ. અને સ્ત્રોતો કહે છે કે આ સુરક્ષા સ્થાપિત થઈ જાય પછી જ સંપત્તિ નિર્માણ એટલે કે વેલ્થ બિલ્ડિંગનો તબક્કો શરૂ થાય. એટલે પહેલા દેવું મુક્તિ, પછી સુરક્ષા અને છેલ્લે સંપત્તિ નિર્માણ. હા, અને સ્ત્રોતો એ પણ ભાર મૂકે છે કે સંપત્તિ બનાવવી એ કોઈ ઝડપી યોજના નથી. એ એક લાંબી શિસ્તબદ્ધ યાત્રા છે. નાના રોકાણોથી શરૂ થતી યાત્રા. બરાબર. નિયમિત રોકાણ, ધીરજ એ બધું જરૂરી છે. પણ અહીં સ્ત્રોતો એક બીજો મુદ્દો પણ ઉઠાવે છે. શું? કે શું સંપત્તિ બનાવવી એ ફક્ત પોતાના માટે જ છે? એટલે કે સ્ત્રોતો સૂચવે છે કે સાચી સમૃદ્ધિમાં ઉદારતા, બીજાને મદદ કરવાની ભાવના પણ જોડાયેલી છે. અચ્છા, આ એક અલગ વિચાર છે. હા. તો આજે આપણે જે વાત કરી એનો સારાંશ કાઢીએ તો સ્ત્રોતો દેવાના ચક્રમાંથી બહાર આવવા માટે એક સ્પષ્ટ રસ્તો બતાવે છે. હા. પહેલા તો પૈસા વિશેની ખોટી માન્યતાઓ દૂર કરવી. હા. પછી એક નાનું ઇમરજન્સી ફંડ બનાવવું. બરાબર. પછી ડેટ સ્નોબોલ પદ્ધતિથી દેવ ચૂકવવું. અને દેવ પૂરું થાય એટલે ઇમરજન્સી ફંડને મોટું કરવું, 3 થી 6 મહિનાના ખર્ચ જેટલું. હા, અને અંતે શિસ્ત અને ધીરજથી સંપત્તિ નિર્માણ કરવું. આ સફર કદાચ એકદમ સરળ ન લાગે. શરૂઆતમાં ત્યાગ કરવો પડે. હા, પણ સ્ત્રોતો ખાતરી આપે છે કે તે શક્ય છે અને એનાથી મળતી આર્થિક શાંતિ અમૂલ્ય છે. ચોક્કસ. અને અંતે એક વિચાર જે આપણે છોડી શકીએ, જેના પર શ્રોતાઓ મનન કરી શકે. કયો વિચાર? જે પેલી ઉદારતાની વાત આવી, સ્ત્રોતો સંપત્તિ અને ઉદારતાને જોડે છે. તો શું સાચી આર્થિક સ્વતંત્રતાનો મતલબ ફક્ત આંકડા વધારવાનો જ છે? કે પછી એનો અર્થ એ પણ છે કે આપણે જે સંપત્તિ બનાવીએ તેનો ઉપયોગ સમાજ પર સારો પ્રભાવ પાડવા માટે કરીએ? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. કદાચ સાચી સમૃદ્ધિ આ બંનેના સંતુલનમાં રહેલી છે. કદાચ આ એક પ્રશ્ન છે જે ભવિષ્યના સંશોધન અને ચિંતન માટે ખુલ્લો રાખી શકાય.